ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી હોમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 24મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે રૂપનું ગુમાન. એક રાજાને 2 રાણીઓ હતી. માનીતી રાણી રૂપનો અંબાર અને આણમાનીતી સીધી સાદી અને શ્યામળી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. આણમાનીતી રાણીએ વ્રત લીધું. તે સવારે વહેલી ઉઠી નદીએ નાવા નીકળી. રસ્તે જતા જતા એક પીપળો આવ્યો. રાણીએ તો પીપળાને નમન કર્યું અને તેના થડમાંથી કચરો, પૂંજો, ચાકરા વાળીને સાફ કર્યા અને પાણી સીંચ્યું. આગળ જતા એક શિવ મંદિર આવ્યું. એક ઘરડો બાવો બિચારો સેવા કર્યા વિના બેસી રહ્યો હતો. રાણીએ તેને કુવેથી પાણી ખેંચી આપ્યું એટલે બાવાએ આશીર્વાદ આપી ભગવાનની સેવા પૂજા કરી. આગળ જતા એક ગાય ઉભેલી. બિચારી ગાયના શરીરે પાક અને પરુ વહેતું જાય. રાણીએ તે ગાયને નવડાવી પાટાપિંડી કર્યા. ગાયનું રૂપ આખું ફરી ગયું. નદીએ નાઈ ધોઈ રાણી રાજમહેલને જવા નીકળી. રસ્તામાં પેલી ગાય આવી. ગાયે કહ્યું, રાણી, મારું દૂધ પીતા જાઓ, તમે સદાય નિરોગી રહેશો. રાણીએ દૂધ પીધું અને આગળ ચાલ્યા. રસ્તામાં પેલું શિવ મંદિર આવ્યું. બાવાએ કહ્યું, રાણીજી, લો આ મહાદેવનું નમણ, પીતા જાઓ, તમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. રાણીએ મહાદેવજીના નમનનું આચમન કર્યું અને આગળ ચાલ્યા. રસ્તે જતા પીપળો આવ્યો. પીપળાને વાચા થઈ. તે બોલ્યો, રાણીજી, ઉભા રહો, લો આ મારા 5 પાન લેતા જાઓ. એ પાન સોનાના થઈ જશે અને તેમાંથી વાપરશો તોય પાછા 5ના 5 થઈ જશે. રાણીએ પીપળાને નમન કરીને જળ ચડાવ્યું અને રાજમહેલે ગઈ. બીજે દિવસે રાણી નદીએ નાવા ગઈ. નદીમાં નાઈ ધોઈ ભગવાનનું સ્મરણ કરતી બહાર નીકળી. ત્યાં તો નદીને કાંઠે મોટો મહેલ જોયો. રાણી તો મહેલમાં ગઈ. જઈને જુએ છે તો સોનાના હિંડોળી ભગવાન પુરુષોત્તમ અને લક્ષ્મીજી ઝૂલે. રાણીએ ભગવાનને નમન કર્યું અને હાથ જોડી ઊભી રહી. ભગવાનને પૂછ્યું, બહેન, તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે માંગ. ભગવાન, મારું માન વધે એવું કંઈક બતાવો. રાણીએ કહ્યું. ભગવાને કહ્યું, જો પેલું પાણીનું ખાબચ્યું છે તેમાં નાહી લે અને ઘરે જા. આણમાનીતી રાણી તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પાણીના ખાબોચિયામાં પડી. ત્યાં તો એક અદ્ભુત ચમત્કાર થયો. રાણીનું રૂપ બદલાઈ ગયું. રાણીનો ચોટલો પણ સોનેરી થઈ ગયો. ત્યાંથી તે રાજમહેલમાં ગઈ. રાજાએ દૂરથી રાણીને જોઈ અને મોહી પડ્યો. ઘડી પહેલાની અભિમાની માનીતી રાણીનું માન ઘટી ગયું અને રાજાએ અણમાનીતીને પટરાણી પદે સ્થાપી. 2 વર્ષ વીતી ગયા અને ફરી પાછો અધિક માસ આવ્યો. પેલી ગુમાની રાણીએ વ્રત શરૂ કર્યું. રસ્તે જતા પીપળો આવ્યો, વૃદ્ધ પાવો આવ્યો અને રોગીશ ગાય પણ આવી. એણે કશું ગણકાર્યું નહીં અને નદીએ નાહવા ગઈ. નાઈને જુએ છે તો નદીને કાંઠે સોનાનો મહેલ દીઠો. રાણી મહેલમાં ગઈ અને ભગવાનને હાથ જોડી ઊભી રહી. ભગવાને કહ્યું, બહેન, શું જોઈએ છે? તારે જે જોઈએ તે માંગ.
ભગવાન મને રૂપ આપો, માન મળે એવું આપો. જા પેલા ખાબોચિયામાં સ્નાન કર, તારી ઈચ્છા પૂરી થશે. રાણી ખાબોચિયા પાસે ગઈ તો બંધિયાર પાણી દુર્ગંધ મારે. એ તો નાયા વગર જ પાછી આવી. બીજે દિવસે રાણીને શરીરે કોઢ નીકળ્યા. આખું શરીર દુર્ગંધ મારવા લાગ્યું. રાણીને જોઈને રાજાને ચિતરી ચડી. તેણે કારણ પૂછ્યું. રાણીએ હૈયું ખોલી બધી વાત કરી. રાજા તોવેલમાં બેસાડી રાણીને પેલા ખાબોચિયા પાસે લઈ ગયા. રાણીને ગુમાન મૂકી ગંધાતા જળમાં 7 વાર સ્નાન કર્યું. રાણીની તો કંચનવાણી કાયા થઈ ગઈ. રાજા બંને રાણીઓને સરખી રીતે રાખે, ન કોઈ વાલી કે ન કોઈ અણખામણી. બંને રાણીઓને જેવા પુરુષોત્તમ રાય પડ્યા તેવા સૌને પડજો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.